لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد عن الإمام الكاظم عليه السلام اعلم إن لله تحت عرشه ظلا لا يسكنه إلا من أسدى إلى أخيه معروفا أو نفس عنه كربة أو أدخل على قلبه سرورا. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. માહે રજબ પોતાના અંતિમ મંઝિલ સુધી પહોંચી રહ્યો છે. આ મહિનાના અંતમાં અમુક મુનાસિબતો છે કે જે વધુ પડતી ગમીની મુનાસિબતો છે, જેની અંદર મજલિસો અને અઝાદારીઓમાં આપણે મશગુલ હશું ઇન્શાઅલ્લાહ. અને આ મહિનાની અંદર જે કંઈ મુનાસિબતો છે એમાંથી એક આ ગમનાક મુનાસિબત કે જેની યાદ મનાવવા માટે આપણે બધા જમા થયા છીએ, આપણા 7મા ઇમામની શહાદત. બાબુલ હવાએજ ઇમામે મૂસા ઇબ્ન જાફર અલ કાઝિમ અલૈહિસ્સલામ. એમની યાદ મનાવવી છે, એમનો જિક્ર કરવો છે. અને દેખીતી વાત છે, ઇમામની હદીસોથી જ આપણે અત્યારે લાભ ઉઠાવશું અને એમની સીરતની ચર્ચા કરશું. આપણા 7મા ઇમામની ઇમામતનો વધુ પડતો સમયગાળો જિંદાનમાં પસાર થયો. આપણા આ ઇમામ એવા છે કે જેમને એક ફેરે નહીં, અવારનવાર અલગ અલગ જિંદાનોમાં સખ્તીઓની સાથે રાખવામાં આવ્યા. ઘણા લાંબા સમય સુધી ઇમામ પોતાના ચાહવા વાળાઓથી જુદા હતા, પોતાના બાલ બચ્ચાઓથી અલગ હતા, પોતાના વતનથી દૂર હતા. ઇમામ પોતે એટલા મઝલૂમ વાકે થયા કે શહાદત થઈ તો પણ જિંદાનમાં. મસાહિબની રિવાયતમાં આપણે બયાન કરશું ઇમામ કેટલા મઝલૂમ હતા. 7મા ઇમામ પોતે મઝલૂમ હોવા છતાં બીજા બધા મઝલૂમોનો ખ્યાલ રાખતા અને એ લોકોની મદદનો એહતિમામ કરતા. હું મારી વાતની શરૂઆત કરું રસૂલે ખુદાની હદીસથી. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, પોતે ફરમાવે છે કે ઇન્ના અલ્લાહ ખલqa અબીદન મિન ખલ્કિહી લિહવાઇજિન નાસ. ખુદાના અમુક બંદાઓ એવા છે કે ખુદાએ એમને પેદા કર્યા છે એ માટે કે બીજા બધા બંદાઓની મદદ કરે. ખુદાના બંદાઓમાં અમુક બંદાને ખુદાએ એવા રાખ્યા છે કે એમનું કામ જ એ છે કે બીજાઓની મુશ્કેલાતને હલ કરવી, બીજાઓને કામ આવવું. આ લોકોની બે સિફત છે. આગળ પૈગંબરની આ હદીસ, આ લોકોની બે સિફત છે. એક સિફત આ કે આ લોકો હંમેશા નેક કામને ચાહતા હોય, નેકીઓથી મોહબ્બત કરતા હોય, નેક કામ તરફ આગળ વધતા હોય. અને બીજું, આ લોકોની નજરમાં સખાવત કરવી, લોકોને માલી મદદ કરવી આ એક અઝીમ શરફની વાત છે. અને ખુદા સારા અખલાકને પસંદ કરે છે. રસૂલની આ હદીસના મુતાબિક લોકોની દરમિયાન હોય છે એવા ઇન્સાનો કે જાણે એમ કે ખુદાએ એમને એ માટે જ મોકલા છે
કે બીજાને કામ આવે, બીજાની મુશ્કેલાતને હલ કરે, લોકો માટે મુશ્કેલીઓ અને પ્રોબ્લેમ ક્રિએટ કરે એવા નહીં, બલકે આવેલી પ્રોબ્લેમને સોલ્વ કરે. અને આ કામ આપણા 7મા ઇમામની સીરતમાં દેખાય છે. પોતે મઝલૂમ હતા પણ બીજાઓને મઝલૂમ નહોતા જોઈ શકતા. દરેકની મદદ કરવી, ખાસ કરીને મઝલૂમની મદદ કરવી, લોકોનો સાથ આપવો, એવું કંઈ કરે કે લોકોની મુશ્કેલાતને હલ કરે, લોકોની તકલીફોને દૂર કરે. ઇમામનું આ કામ હતું અને એના માટે ઇમામે કોશિશો પણ કરી. પોતે જિંદાનમાં, પોતે શિયાઓથી દૂર, આટલી તકલીફની અંદર, આટલી મુશ્કેલાતની અંદર ઘેરાયેલા હોવા છતાં લોકોની મુશ્કેલાત તરફ તવજ્જો આપવી આપણા 7મા ઇમામની સીરતમાં દેખાય છે. જો સમાજની અંદર આપણે રહેતા હોય, ફક્ત આપણે આપણી ઇબાદતો કરીએ, આપણી બંદગીઓ કરીએ, આપણા રોઝા નમાઝ અને આપણા જે કંઈ ઇબાદી કામો છે બસ એને જ અંજામ આપી દેવા કાફી નથી. સામાજિક જવાબદારીઓ પણ ખુદાએ આપણા ઉપર રાખી છે. બીજાઓની મુશ્કેલાતને દૂર કરવી. 7મા ઇમામનો જમાનો રઈ શહેરની અંદર, શહેરે રઈની અંદર ઇમામનો એક ચાહવા વાળો મકરૂઝ થઈ જાય છે. એટલો કર્જ એના ઉપર વધી જાય છે અને જેની પાસેથી કર્જ લીધો હતો એ હુકુમતનો એક મોટો માણસ હતો, હુકુમતમાં કામ કરનાર એક ઊંચા ઓહદા ઉપર હતો અને એ પણ ઇમામનો ચાહવા વાળો, આ પણ ઇમામનો ચાહવા વાળો, પણ આપસમાં એકબીજા સાથે મુલાકાત નહોતી. એટલી સખ્તીની સાથે આ માણસ કે જેણે કર્જો આપ્યો હતો સામેવાળાથી ઉઘરાણી કરે છે, આની પાસે આપવાની તાકાત નથી. આને જાણ થઈ, આ મકરૂઝને જાણ થઈ કે જેની પાસેથી કર્જો લીધો છે ને ઈ પણ ઇમામથી મોહબ્બત કરે છે, ઈ પણ ઇમામને ચાહે છે. હું મારી આ મુશ્કેલને હલ કરવા માટે જો ઇમામનો સહારો લઉં તો કેટલું બહેતર કહેવાય. હજી ઇમામ મદીનામાં હતા, આવે છે મદીના, ઇમામની ખિદમતમાં આવીને અર્ઝ કરે છે, મૌલા એટલો કર્જો છે મારા ઉપર, એટલી સખ્તીથી મારી પાસેથી આ માંગે છે કે દેવાની મારી પાસે તાકાત નથી. મૌલા તમે જ કંઈક મદદ કરો ને. ઇમામ હવે એક પત્ર લેખા. ઇમામના પત્ર, ઇમામનો ખત, ઇમામના શબ્દો ઇમામે એને લખાવ્યા. 2-3 જુમલા ઇમામ લખ્યા. ઇમામના લખાણ એટલા ટૂંકા હતા પણ એની અંદર રહેલી વાત ઘણી મોટી હતી. આ ઇમામના લખાણનો એક મોજીઝો છે. ઇમામો જ્યારે લખતા ને ટૂંકમાં લખતા પણ વાતો એની અંદર મોટી મોટી હોતી. વાતો, એના શબ્દોનો અર્થ ઘણો ઊંડો હતો. ઇમામ ફક્ત આટલું લખ્યા, બિસ્મિલ્લાહિર rahmanir rahim. જાણી લે અલ્લાહના અર્શ હેઠળ એક એવો સાયો છે કે જેમાં ફક્ત 3 લોકોને જગ્યા મળશે. બીજા કોઈને અર્શે ઇલાહીના સાયા નીચે જગ્યા નહીં મળે. કયા કયા 3 લોકો? સૌથી પહેલો એ માણસ કે જે પોતાના મુમિન ભાઈ સાથે નેકી કરે. બીજો એ માણસ કે જે કોઈ મુમિન ભાઈની મુશ્કેલીને દૂર કરે. અને ત્રીજો એ માણસ કે જે કોઈ મુમિનના દિલને રાજી કરે. આ 3 વાતો લેખા બાદ, આ 3 જાતના લોકોનો જિક્ર કર્યા બાદ હવે 7મા ઇમામ લખે છે, હાઝા અખુકા, અને આ જે પત્ર લઈને આવે છે ને એ પણ તારો મુમિન ભાઈ છે. વસ્સલામ. અહીંયા ઇમામનો પત્ર પૂરો થાય છે. આ માણસ ખુશ થયો. ઇમામનો પત્ર લઈને આવે છે શહેર રઈમાં. આ હુકુમતનો માણસ, એની આજુબાજુમાં સિપાહીઓ એના ઘરે જાય છે, રજા લે છે, મુલાકાત માંગે છે, કે છે હું આવ્યો છું 7મા ઇમામનો પૈગામ લઈને. 7મા ઇમામનું નામ સાંભળવું હતું, એ પણ ઇમામનો ચાહવા વાળો હતો ને. આવે છે ઇમામના પત્રના ઇસ્તિકબાલમાં, ઇમામના આ લખાણને લે છે, ચૂમે છે, ઓલા મુમિન ભાઈને પણ પોતાની બાજુમાં બેસાડે છે. ઇમામનો પત્ર જ્યારે વાંચે છે ને ત્યારે કહે છે કે ઇમામનો પત્ર લઈને તું આવ્યો છે, ઇમામ કહે છે હું તને રાજી કરું. સૌથી પહેલા તો હું મારા માલને તારી સાથે તકસીમ કરીશ. મારી પાસે જેટલું કંઈ છે ને અડધું મારું ને અડધું તારું.
પોતાના બધા માલને તકસીમ કર્યા, અડધો ભાગ આપી દે છે અને કહે છે આટલું જ નહીં, જેટલો કરજો તારો છે એને પણ હું માફ કરું છું. જ્યારે આટલું કરી દીધું ત્યારે એક સવાલ કરે છે, શું મેં તને રાજી કર્યો? કહે છે હા, મારી એટલી અપેક્ષા નહોતી, આટલી તવક્કો ના હતી, તે તો મને માલ પણ આપ્યો અને મારા કરજાને પણ માફ કર્યો. જ્યારે આ માણસ અહીંયાથી વિદાય લઈને જાય છે, અમુક સમય બાદ જ્યારે સાતમા ઇમામની ખિદમતમાં ગયો, બધી વાતોને બયાન કરી, સાતમા ઇમામના ચહેરા પર એટલી મુસ્કુરાહટ હતી, એટલા રાજી થવાના આસાર હતા. ઓલો મકરૂઝ, ઓલો માણસ કે છે મૌલા, મારી સાથે આવો સારો વર્તાવ થયો, શું તમે રાજી થયા? ત્યારે ઇમામ કે છે ન ફકત હું રાજી થયો છું, અમીરુલ મુમિનીન રાજી થયા છે, રસૂલે ખુદા રાજી થયા છે અને આ માણસે પોતાના કામ થકી ખુદાને રાજી કર્યો છે. સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. લોકોની મદદ કરવી, લોકોને કામ આવવું, કોઈની પ્રોબ્લેમને સોલ્વ કરવી, મઝલૂમનો સાથ આપવો, આ એટલું મહત્વનું હતું સાતમા ઇમામની નજરમાં કે હારૂનુર રશીદ, ઈ જાલિમ ખલીફા બની અબ્બાસનો કે જેણે ઇમામને કત્લ કર્યા, એની જ હુકુમતમાં ઇમામ કેટલી વાર ઝિંદાનમાં ગયા, ઈ હારૂન રશીદના દરબારમાં, એની આજુબાજુમાં, એના મહેલમાં વઝીર તરીકે, મિનિસ્ટર તરીકે એક માણસ છે અલી ઇબ્ન યકતીન, ઇમામનો ચાહવા વાળો, ઇમામનો શિયા, ઇમામનો મુહિબ. ઇમામે એને રાખ્યો હતો આ હારૂનના દરબારમાં, તું રહે, તું જાલિમની હુકુમતમાં કામ કરે. હારૂનને એટલો ભરોસો હતો આના ઉપર કે એને વઝીર બનાવી દીધો, એને પોતાની હુકુમતમાં મિનિસ્ટર બનાવી દીધો. અવારનવાર સાતમા ઇમામથી રજા માંગે છે, મૌલા મારે આ હોદ્દા ઉપર નથી રહેવું, તમે મને રજા આપો તો હું અહીંયાથી નીકળી જાઉં, આવી જાઉં તમારી આજુબાજુમાં. ઇમામ કે છે નહીં, તારી મંઝિલત, તારી મોકિયત અને તારો સમાજમાં રુતબો એટલો છે કે દુશ્મનને તારા પર ભરોસો છે, આટલી મોટી જવાબદારી તારા ઉપર રાખી છે. હું ચાહતો તો નથી કે જાલિમની હુકુમતમાં કોઈ કામ કરે, જાલિમનો કોઈ સાથ આપે, પણ હું તને રહેવાની રજા આપું છું કે તું ત્યાં રહી અને મઝલૂમોનો સાથ આપ, તું ત્યાં રહી અમારા ચાહવા વાળાઓની મુશ્કેલાતને હલ કર. ઈ માટે તું ત્યાં રહી શકે છે અને જાલિમની હુકુમતમાં તું કામ કરી શકે છે. ઇમામની રજાથી ત્યાં હોય છે. શિયા છે, ઇમામનો ચાહવા વાળો છે, અવારનવાર લોકો આવીને ચાડી ખાય છે હારૂન પાસે કે આ કોને તે વઝીર બનાવી દીધો, આટલી મોટી જવાબદારી તે કોને આપી? આ તો સાતમા ઇમામનો ચાહવા વાળો છે, તને હાકિમ નહીં, તને ખલીફા નહીં, સાતમા ઇમામને ઇમામ માને છે. હારૂન ક્યારેક સાંભળતો, ક્યારેક તપાસ કરતો અને ક્યારેક જ્યારે કંઈ એને ન મળતું ત્યારે ઈ ચાડી ખાવા વાળાને સજા આપતો, પણ અલી ઇબ્ન યકતીન ઉપર એનો ભરોસો વધતો જતો. અલી ઇબ્ન યકતીન આ એક એવો ઇમામનો સહાબી છે કે એને જાલિમની હુકુમતમાં રહી અને કેટલા મઝલૂમોનો સાથ આપ્યો, કેટલા ઇમામના ચાહવા વાળાઓની મદદ કરી, એમની મુશ્કેલાતને હલ કરી છે. અને ઇમામ પણ આ બાજુથી એનો ખ્યાલ રાખતા, એની હિફાજત કરતા. એક વખત તો ઇમામને પત્ર લખે છે, મૌલા હવે મારે આ મંઝિલત ઉપર, આ મકામ ઉપર બાકી નથી રહેવું. ઇમામ કહે છે નહીં, તું ત્યાં રહે, કોઈ કાળે તને છોડવાની રજા નથી, હું તને 3 ખાતરી અને ગેરંટી આપું છું, તું મને એક કામનો ભરોસો આપ. હું ઇમામ ગેરંટી આપે છે, હું તને ખાતરી આપું છું કે ક્યારેય તને કૈદખાનામાં નહીં જવું પડે, ક્યારેય પણ તને જાલિમ કત્લ નહીં કરે અને ક્યારેય પણ તું ફકીર અને ગરીબ નહીં થા. આ 3 જાતની ગેરંટી હું તને આપું છું. ઇમામ કહે છે તું પણ મને એક ખાતરી આપ કે તું અમારા ચાહવા વાળાઓની, મઝલૂમોની મદદ કરીશ અને લોકોની મુશ્કેલાતને દૂર કરીશ. આ રીતનું વચન આપે છે. ઇમામે એને 3 વચન આપ્યા. ઇમામ પણ એની હિફાજત કરે છે, ઇમામ પણ એની કેટલી મદદ કરે છે. એક દિવસ હારૂન
એની પાસે ઘણા બધા તોહફા આવ્યા, ઘણી બધી ચીજો આવી, સારા સારા કિંમતી લિબાસ આવ્યા. એમાંથી એક લિબાસ હારૂન અલી ઇબ્ન યક્તીનને આપે છે, આ લિબાસ તારા માટે. અલી ઇબ્ન યક્તીનનો દસ્તુર ઈ હતો, જેટલું કઈ ઇનામ મળતું, જે કઈ તોહફાઓ મળતા, એને રાખતો પોતે, પોતાના માલનું ખુમ્સ પણ કાઢતો અને આ બધું સાતમા ઇમામની ખિદમતમાં પહોંચાડી દેતા. અલી ઇબ્ન યક્તીન પોતાના માલ સાથે, ખુમ્સની રકમ સાથે, બીજી બધી ચીજોની સાથે આ તોહફામાં મળેલો લિબાસ સાતમા ઇમામની ખિદમતમાં મોકલાવી દે છે. પોતાના ગુલામની સાથે ગુલામ લઈને જાય છે, સાતમા ઇમામની ખિદમતમાં બધો માલ પેશ કરીને આવે છે. થોડાક સમય બાદ ઇમામ આ માલમાંથી ઈ જુબ્બો, ઈ લિબાસ કે જે એને તોહફામાં મળ્યો હતો અલી ઇબ્ન યક્તીનને, ઇમામ બીજા કોઈ ગુલામની સાથે આને પાછો વાળે છે. અય અલી ઇબ્ન યક્તીન, તારી બધી ચીજોને અમે કબૂલ કરી, પણ આ લિબાસને અમે પાછો વાળીએ છીએ, તું રાખ, તને કામ લાગશે. અમુક સમય બાદ અલી ઇબ્ન યક્તીન પેલા ગુલામને, પોતાના ગુલામને કામમાંથી કાઢી મૂકે છે. કોઈ એનાથી ભૂલ થઈ ગઈ, એના ઉપર નારાજ થઈને કામથી કાઢી મૂકે છે. એ ગુલામ તો જાણતો હતો ને કે અલી ઇબ્ન યક્તીન સાતમા ઇમામનો ચાહવા વાળો છે. આ બધા તોહફા જે દરબારથી મળે છે, બધા સાતમા ઇમામને આપી દે છે. આ ગુલામ આવીને ચાડી ખાય છે. હારૂનને કહે છે, એ હારૂન, તું જેટલા તોહફા અલી ઇબ્ન યક્તીનને આપે છે, બધા સાતમા ઇમામને પહોંચે છે. હું સાચું કહું છું, માલ લઈ જવા વાળો હું છું. ઓલો કિંમતી લિબાસ જે તમને મળ્યા હતા, એમાંથી એક લિબાસ તમે આપ્યા હતા, અત્યારે અલી ઇબ્ન યક્તીન પાસે નથી, સાતમા ઇમામ પાસે છે. એટલો ગુસ્સો આવે છે હારૂનને કે જો વાત સાચી નીકળી તો આજે જ અલી ઇબ્ન યક્તીનનું કામ તમામ છે. બોલાવે છે, હાજર કરે છે અલી ઇબ્ન યક્તીનને. આવ, ઓલો લિબાસ જે મેં તને આપ્યો હતો ક્યાં છે? કે છે મારા ઘરમાં છે. કયો તો હાજર કરો, લઈ આવી દઉં. કે છે નહીં, તમે અહીંયા જ રહ્યો, એનું એડ્રેસ આપો, કઈ જગ્યા ઉપર છે, અમારો ગુલામ જઈને લઈ આવશે. કે છે ફલાણા હુજરામાં, ફલાણા સંદૂકની અંદર આ લિબાસ છે, જ્યાં લઈને આવો. જાય છે હારૂનનો ગુલામ, એ લિબાસ લઈને આવે છે. લિબાસ જેવો અહીંયા રાખવામાં આવ્યો, હારૂનનો શક હતો અલી ઇબ્ન યક્તીન ઉપર, એ શક હવે યકીનમાં બદલી ગયો. આ લોકો તારાથી હસદ કરે છે અને ચાડી ખાય છે, વાત ખોટી છે, તું અમારો વફાદાર છો. ઓલા ગુલામને સજા મળે છે જે ચાડી ખાવા વાળો હતો. ઘણી વખત આ રીતના વાતો આવતી, ચાડી ખાવામાં આવતી, પણ ઇમામ જેની હિફાજત કરતા હોય એને કોણ કોઈ નાબૂદ કરી શકે? કોણ એને ખતમ કરી શકે? સારા મકસદ માટે આ હોદ્દા ઉપર હતા. ઇમામનો પણ એને સાથ હતો અને આ રીતના ઇમામ એની અવારનવાર હિફાજત કરતા. કેવી રીતના? એક દિવસ કોઈ મસાઇલ અને અહેકામનો પત્ર લખે છે અલી ઇબ્ન યક્તીન. મૌલાથી અમુક મસાઇલ, અહેકામ, સવાલના જવાબ તલબ કરે છે. ઇમામ તરફથી જે જવાબ આવે છે એની અંદર એક આ પણ મસલો હોય છે કે એ અલી ઇબ્ન યક્તીન, હવેથી વુઝુ કરવાનો તરીકો તારો આ છે. કેવી રીતના? જેવી રીતના આમ મુસલમાનો વુઝુ કરે, હાથ ઉપરથી નહીં બલકે ઉપરથી આ રીતના. માથાને પૂરા માથાનો મસા, પગને પણ મસા નહીં બલકે પગને ધોવામાં આવે જે તરીકો છે આમ મુસલમાનોની દરમિયાન, કે છે એ રીતના હવેથી તારે વુઝુ કરવાનું છે. અલી ઇબ્ન યક્તીન પત્રને વાંચીને આ મસલાને જાણીને અજબ થાય છે. કે છે વુઝુનો તરીકો આમ નથી, ઇમામો તો આમ બયાન કરતા હતા, શા માટે સાતમા ઇમામે મને આ રીતના તરીકો બયાન કર્યો? ભાઈ, ઇમામ જેમ કે એમ આપણે કરવાનું છે. બીજો કોઈ હોત તો ઇમામને ક્રિટિક કરવા લાગી જાય, મૌલા એમ નહીં, આમ વુઝુ કરાય. ભાઈ, એ ઇમામે જ આપણને શીખાડ્યું છે કે કેમ વુઝુ કરાય. ઈ જેમ કે એમ કરવું જોઈએ. અલી ઇબ્ન યક્તીન ઇમામની મારિફત રાખતા હતા કે છે ઇમામ બહેતર જાણે છે મારે ક્યારે કેમ વુઝુ કરવામાં આવે, કરવું જોઈએ. અને અલી ઇબ્ન યક્તીન ઇમામે બયાન કરેલા, બતાવેલા તરીકા મુજબ વુઝુ કરવાનું શરૂ કરે છે. એ જ રીતના જ્યારે પોતાના ઘરે પણ વુઝુ કરે, એવી જ રીતના દરબારમાં, મસ્જિદમાં, જાહેરમાં, બધી જગ્યાએ એ જ રીતના વુઝુ કરતા. બાદમાં માલુમ થયું
કે કોઈએ ચાડી ખાધી હતી હારૂન પાસે કે તું આને પોતાના મઝહબ ઉપર જાણે છે, જ્યારે કે આ શિયા છે, સાતમા ઇમામને ફોલો કરે છે, એમનો ચાહવા વાળો છે અને એમના મુતાબિક શરીયત પર અમલ કરે છે. તપાસ કરવી હોય તો જોઈ લે, વુઝુ કરવામાં શિયા અને બીજા મુસલમાનોની અંદર કંઈક તફાવત છે. હારૂન છુપી રીતના એક વખત અલી ઇબ્ન યક્તીનના ઘરમાં જુએ છે, ઇબાદતના સમયે, નમાઝના ટાઈમે, કે અલી ઇબ્ન યક્તીન કેમ વુઝુ કરે છે. ઇમામના હુકમ પ્રમાણે એ જ રીતના વુઝુ કરી રહ્યા હતા, પગ ધોઈ રહ્યા હતા, માથાનો પૂરો મસાહ કરી રહ્યા હતા. આ બધું જોઈ ત્યાંથી છુપાયેલી જગ્યાથી હારૂન નીકળીને અલી ઇબ્ન યક્તીનને કહે છે, બધા ખોટું બોલે છે અને તું સાચો છો અને અમારો વફાદાર છો. હવે પછી કોઈની ચાડી ઉપર હું વિશ્વાસ નહીં કરું, મારો ભરોસો તારા ઉપર પાકો છે. આ બનાવ બન્યો એટલે ફરી પાછા સાતમા ઇમામ એક પત્ર લખે છે, કે છે હવેથી ઈ જ રીતના વુઝુ કર જે અમોએ પેલા તાલીમ આપી હતી, જે હક છે, જે કુરાનમાં બયાન થયું છે અને જે રસૂલે ખુદાની સુન્નત છે, ઈ રીતના હવે તું વુઝુ કરવા લાગી જા. ઇમામ આ રીતના એની વારંવાર હિફાજત કરતા રહેતા. ઇમામની તાઈદ એને હાસિલ હતી, પણ આ શરત સાથે, લોકોની ખિદમત, મઝલૂમોનો સાથ, ઇમામના ચાહવા વાળાઓનો સાથ, એમના હક પામાલ ના થાય. આ નિયતની સાથે જો જાલિમ હુકુમત સાથે રહેવું પણ પડે ને તો પણ ઇમામ એની રજા આપે છે. બસ અઝીઝો, હું વાતને અહીંયા જ અટકાવું, વાતને અહીંયા જ પૂરી કરું. આપણા સાતમા ઇમામ કે જેમનો લકબ છે બાબુલ હવાએજ, હાજતોનો પૂરી થવાનો દરવાજો. આ લકબ સાતમા ઇમામનો ફક્ત શિયાઓ જ કબૂલ નથી રાખતા, બધા મુસલમાનો સ્વીકારે છે. બગદાદમાં જે ઇમામની કબ્ર છે ત્યાં ફક્ત શિયાઓ નથી રહેતા, વધુ પડતા આમ મુસલમાનો, આમ અહેલે સુન્નત લોકો, ઈ પણ સાતમા ઇમામને બાબુલ હવાએજ કહીને યાદ કરે છે. અને આ તજુર્બાથી વાત સાબિત છે. ઇમામથી તવસ્સુલ, ઇમામની બારગાહમાં આપણી હાજતોને પેશ કરવી. ઇમામ જો આપણા હકમાં દુઆ કરી દે, એમના વસીલાથી જો આપણે માંગીએ, એમના જરિયાથી ખુદા પાસેથી માંગીએ, આ હાજતો ચોક્કસ પૂરી થાય છે. આપણા સાતમા ઇમામ, એમની મઝલૂમી એટલી હદ સુધી હતી, પૂરા મસાઇબ તો નથી પડવા, હું અમુક જુમલાઓ બયાન કરીને વાતને પૂરી કરું. સાતમા ઇમામ વતનથી દૂર હતા, કૈદખાનામાં હતા, કૈદી બનાવવામાં આવ્યા હતા. આપણા બે ઇમામો એવા છે કે જેમને કૈદી બનાવવામાં આવ્યા, હથકડી અને બેડી પહેરાવવામાં આવી અને એમને જિંદાનમાં મોકલવામાં આવ્યા. એક આપણા ચોથા ઇમામ છે અને એક આપણા સાતમા ઇમામ છે. ચોથા ઇમામને પણ હાથમાં હથકડી, પગમાં બેડી, ગળામાં ખારદાર તોક પહેરાવવામાં આવ્યું, જંજીરોમાં જકડી અને ઇમામને જિંદાનમાં લઈ જવામાં આવ્યા. આપણા સાતમા ઇમામને પણ એવી રીતના અસીર કરવામાં આવ્યા, એવી રીતના કૈદી બનાવવામાં આવ્યા અને એવા જિંદાનમાં રાખવામાં આવ્યા કે જેના માટે મળે છે એટલું જમીનના ઊંડાણમાં જિંદાન હતું. એમની ઝિયારતમાં આપણે પઢીએ છીએ ને, અસ્સલામુ અલલ મુઅઝ્ઝબ ફી क़ારિસ સુજૂન, સલામ થાય એ ઇમામ ઉપર કે જેને જમીનના ખાડાના જિંદાનમાં તકલીફ આપવામાં આવી, જ્યાં સૂરજની રોશની પણ નહોતી પહોંચતી. ઇમામ સરખાઈથી ઊભા થઈને નમાઝ પણ નહોતા પઢી શકતા. ઇમામ જિંદાનમાં પગ ફેલાવીને સૂઈ પણ નહોતા શકતા. એવી હાલતમાં ઇમામે કેટલા વર્ષો આ જિંદાનમાં કાઢ્યા છે. એવી ઇમામની હાલત હતી. દિવસના રોઝા રાખીને, રાતની ઇબાદત કરીને, એક દિવસ હારૂન જિંદાનમાં ઇમામને જોવા માટે આવે છે. દૂરથી ઇમામને જોવા ચાહે છે, ઇમામ નજર નથી આવતા. જિંદાનબાનથી સવાલ કરે છે, ક્યાં છે ઇમામ? કે છે ખૂણામાં જે કપડું પડેલું છે એ ઇમામ છે. એટલા લાગર જિસ્મની અંદર ઇમામ હતા
કે ઇમામને જોઈ પણ નહોતા શકાતા. આપણા ચોથા ઇમામ પણ જિંદાની થયા, એમને પણ હથકડી પહેરાવવામાં આવી. આપણા સાતમા ઇમામ પણ એવી જ રીતના. પણ ફર્ક એ છે, એ ચોથા ઇમામ, એક દિવસ તમને કૈદથી રિહાઈ તો નસીબ થઈ, એક દિવસ તમારી હથકડી અને બેડીઓને ઉતારવામાં તો આવી. હાય આપણા સાતમા ઇમામ આખરી વખત સુધી ઇમામ કૈદખાનામાં હતા, જંજીરોમાં જકડાયેલા હતા. એક સમય ઈ આવે છે કે જ્યારે કૈદખાને બગદાદ ખુલે છે, આ જિંદાનનો દરવાજો ખુલે છે અને 4 ગુલામો એક જનાઝાને લઈને બહાર આવ્યા અને એલાન કરવામાં આવ્યું, આ રાફિઝીઓના ઇમામનો જનાઝો છે. ઇમામના જનાઝાને બગદાદના પુલ પર રાખવામાં આવ્યો. હા, ઇમામનો જનાઝો એટલો ભારી હતો કે 4 ગુલામો મુશ્કેલથી ઉઠાવી રહ્યા હતા. આ વજન ઇમામના જનાઝાનું નહીં, ઈ જંજીરોનું હતું કે ઇમામની શહાદત બાદ પણ ઇમામના બદન પર હતી. ઇમામના જનાઝાને 3 દિવસ સુધી બગદાદના પુલ પર રાખવામાં આવ્યો અને ત્યારબાદ ઇમામને દફન કરવામાં આવ્યા. આ મોકા પર પણ હું કહીશ કે એવા 2 ઇમામ છે કે જેમના જનાઝા 3 દિવસ સુધી બેઘોરો કફન હતા. એક આપણા સાતમા ઇમામ અને એક કરબલામાં ફાતિમાના લાલ સૈયદુશ શુહદા કે એમનો જનાઝો પણ સળગતી જમીન પર 3 દિવસ બેઘોરો કફન બાકી. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન વસયઅલમુલ લઝીના ઝલમુ અય્ય મુનકલબિન યન્કલિબૂન. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિഊન. માતમ હુસૈન યા હુસૈન.